હલો ખેડૂત મિત્રો, રાજકોટ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 3 મે 2025 રાજકોટ માર્કેટ યાર્ડમાં આપણે જોઈએ ને તો આ કાચી કેરી જેનો ભાવ 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે। આપણે કારેલું જોઈને તો જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। ને આ ટિંડોરા જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે। ટિંડોરામાં એકદમ નીચી બજાર છે। ચામુંડા ટ્રેડિંગમાં સનભાઈ જેનું હોલસેલનું વેચાણ કરે છે। આપણે જોઈને પેપ્સિકોન મરચું 30-35 રૂપિયા કિલો વેચાય છે। ગાજર 20-25 રૂપિયા કિલો અને કાચી કેરી જેનો ભાવ 30 રૂપિયા કિલો વેચાય છે। જે ભારત ટ્રેડિંગમાં રમેશભાઈ જેનું હોલસેલ વેચાણ કરે છે। અડવીની ગાંઠ 50 રૂપિયા કિલો વેચાય છે। આ પૂરિયાવાળા ચોરા અંકુર 5 જેનો ભાવ ઉધડા બંડલના 100 થી લઈને 110 રૂપિયા ઉધડું બંડલ વેચાય છે। સાગરભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ લોધીડા ગામથી આવે છે। આ ચોરા ગલકામાં જે 5 કિલા વજન આવે છે 30 રૂપિયા કિલો ગલકા વેચાય છે। આ 40 રૂપિયાનું પૂરિયું આવે છે જેમાં 3 કિલો જેવો વજન હોય છે। 10 થી લઈને 12-13 રૂપિયા સુધી કિલો સરગવો વેચાય છે। આપણે 1 નંબર ગુલાબી રીંગણું જોઈને તો જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। શું નામ ભાઈ? જયસુખભાઈ ભાઈનું નામ છે જે 1 નંબર રીંગણાનું વેચાણ કરે છે। આ તુરિયા જેનો ભાવ 50 રૂપિયા કિલો વેચાય છે। આ 1 નંબર ગુવાર જેનો ભાવ 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે રાજુભાઈ જેનું વેચાણ કરે છે। આપણે જોઈને તો આ 1 નંબર ભીંડો છે જેનો ભાવ 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે। અશોકભાઈ ખેડૂતનું નામ છે, ભાઈ ભાયાસર ગામથી આવે છે। આ ભીંડો આપણે જોઈને તો આ 1 નંબર ટેટી છે દેશી ટેટી જે અહીંની લોકલ જે ટંકારા સાઈડથી આવે છે અને જે 15 રૂપિયા કિલો વેચાય છે ટેટી। શું નામ ભાઈ તમારું? રઘુભાઈ ખેડૂતનું નામ છે જે આ ટેટીનું હોલસેલ વેચાણ કરે છે। આપણે જોઈને તો આ 1 નંબર ફુલાવર છે જે ઉધડું પોટલું 200 રૂપિયાનું વેચાય છે। જે જયંતિભાઈ ખેડૂતનું નામ છે, કયું ગામ કીધું ભાઈ? ગામ જે ભાઈ જામગઢથી આવે છે। આ ફુલાવર ઉના તાલુકાના ગુંદા જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। જેવા ગુંદા પણ એવરેજ ભાવ 30-40 રૂપિયા છે। આ દેશી કેરી જેનો ભાવ 100 રૂપિયાનું ખોખું વેચાય છે। જયંતિભાઈ ભાઈનું નામ છે। આપણે જોઈને તો સારું કોબી 60 થી લઈને 70 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે। આ સીતારા મરચી જેનો ભાવ 25-30 રૂપિયા કિલો વેચાય છે। આ પેપ્સી મરચું જેનો ભાવ 15 થી માંડી 20 રૂપિયા સુધી કિલો હોલસેલ વેચાય છે। જય ખોડિયારમાં જયસિંહભાઈ જેનું વેચાણ કરે છે। લીંબુમાં એવરેજ ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે 20 કિલો જેવો વજન આવે છે। આ દાણાવાળા ચોરા જેનો ભાવ 40 રૂપિયા કિલો વેચાય છે। આ ટમેટું જેનો ભાવ 18 રૂપિયાથી લઈને 20 રૂપિયા સુધી કિલો વેચાય છે। જે 25 કિલાનું કેરેટ આવે જેનો હોલસેલ ભાવ છે।
આ ખીરા કાકડી જેનો ભાવ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ ચાઇના કાકડી જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. ખરબૂજા ટીટી જે 15 રૂપિયા કિલો વેચાય છે. આપણે જોઈને તો આ દેશી કાકડી જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે. અશોકભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાકરોટા ગામથી આ કાકડી ને આ પુરિયાવાળા ચોરા લઈને આવે છે. જે પુરિયાવાળા ચોરામાં 50 રૂપિયા કિલો વેચાય છે, જે ત્રીજી પેઢીમાં વેચે છે. આપણે જોઈએ મસાલા માર્કેટમાં આ છે મીઠો લીમડો જેનો ભાવ પુરિયાના 7 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પુરિયું વેચાય છે. મીઠો લીમડો આપણે પાઉંજા ધાણા જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આ મેથી જેનો ભાવ 8 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધી પૂર્યું મેથીનું વેચાય છે. આ લીલી ડુંગળી જેનો ભાવ 20 થી લઈને 30 રૂપિયા સુધી કિલો લીલી ડુંગળી વેચાય છે. આ તાંજરીઓ શું ભાવ વેચો જે 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું તાંજરિયાનું વેચાય છે. જે જયપાલભાઈનું નામ છે જે તાંજરીઓ વેચે છે. પાલકમાં શું થયું પ્રતે જે પાલક છે જે મીડિયમ જેનો ભાવ 1 રૂપિયો પૂર્યું વેચાય છે અને 1 નંબર પાલક 1.25 રૂપિયાથી 1.5 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. ભરતભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ચિરોડા ગામથી આવે છે પાલક લે. આ લીલું લસણ જેનો ભાવ 100 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી કિલો વેચાય છે. આ હુવા ભાજી છે જેનો ભાવ 5 થી લઈને 7 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે. હુવા ભાજીનું આ બીટ જેનો ભાવ 50 રૂપિયા પાથરો વેચાય છે અને મીડિયમ બીટ 30 રૂપિયા પાથરો વેચાય છે. આ માર્કેટનું નંબર 1 દેશી ધાણા છે જેનો ભાવ 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે, જેનું વેચાણ અશોકભાઈ કરે છે. આ અળવીના પાન જે ચોરવાડની વેરાયટી છે, ખાસ કરીને ચોમાસામાં આવે પણ અત્યારે પણ આવે છે. આ મોટું પાન 15 રૂપિયા પૂર્યું વેચાય છે અને આ ભાઈના હાથમાં રહ્યું નાનું પાન દીપકભાઈ વેચે છે જે 10 રૂપિયાનું પૂર્યું પણ પાન વેચાય છે. આજે જોઈને તો મેથીમાં થોડીક તેજી અને ધાણામાં મંદી બતાવે છે.